નમસ્કાર સૌ ભાવિક મિત્રોને જય સિયારામ। મહાકુંભમાં ચાલી રહેલી પાવન રામકથામાં આજે પૂજ્ય મોરારી બાપુએ સાધુ સંતો સાથે ભિક્ષા પ્રસાદ લીધો। પ્રયાગરાજમાં ગંગા, જમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર 144 વર્ષે આવેલા આ દિવ્ય અવસર એટલે કે મહાકુંભમાં ભજન, ભોજન અને ભક્તિનો પણ ત્રિવેણી સંગમ રચાયો છે। અહીંયા સનાતન ધર્મના વિવિધ અખાડા, વિવિધ પંથના તમામ સાધુ સંતોનો મોટો મેળો ભરાયો છે અને એ બધામાં ગુંજી રહ્યો છે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનો નાદ। અને હિન્દુ ધર્મમાં સાધુ વિશે જે કહેવાયું છે, એમની સાધુતા વિશે જે કહેવાયું છે, એમાં મોરારી બાપુએ સાધુ સંતોની વચ્ચે જ્યારે ભિક્ષા પ્રસાદ લીધો ત્યારે એ અલૌકિક ક્ષણો રચાઈ હતી। પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ઇન્ડિયા ટીવી દ્વારા મોરારી બાપુની મુલાકાત લેવામાં આવી અને એ મુલાકાતમાં બાપુએ પ્રેમ વિશે અને મહાકુંભ વિશે અદ્ભુત વાતો કરી। આજના વિડીયોમાં આપણે એ ઇન્ટરવ્યૂની મહત્વની બાબતો પણ નિહાળીશું અને સાથે નિહાળીશું त्रिवेणी संगम खाते मोरारी बापूना सत्संगनी दुर्लभ तस्वीरों। हर कुंभ में हमने अनुष्ठान किया है, तो मुझे गिनती नहीं है, लेकिन पहले मैंने कुंभ देखे तब इतनी स्वच्छता भी नहीं थी, सुविधा भी नहीं थी, व्यवस्था भी नहीं है। अब जिस रूप में उसको रूप दिया जा रहा है ये आवकारदायक है, सराहनीय। तो जैसे कमल की एक एक पंखुड़ी खुलती है, वैसे हमारा आध्यात्मिक कुंभ हर समय विकसित जाता, मुखरित होता है, सुवासित होता है और उसकी असर पूरे संसार पर हो रही है। वो ठीक है, लेकिन जो विनम्रता का गैरलाभ लेने वाले लोग ऐसा सोचता है। लेकिन मेरी समझ में सहज होना, विनम्र होना, मासूम रहना, शरीफ रहना, ये बहुत बड़ी उपलब्धि है। ये विनम्रता, ये सरलता बड़ी बड़ी विपत्ति को दूर करते मेरे अनुभव में। हाँ, लोग लाभ ले लेते हैं, चले जाते हैं। एक शेर है, इश्क की वो भी एक मंजिल थी, इश्क की वो भी एक मंजिल थी, हर कदम पर फरेब खाया गया। तो जो प्रेम के मार्ग पर, साधना के मार्ग पर, भजन के मार्ग पर जाएगा और विनम्रता से जाएगा तो प्राप्ति भी ज़्यादा होगी और लोग गैरलाभ भी लेंगे। लेकिन जो साधक है, साधु है, तो कोई कायर समझे, कोई कुछ भी समझे, उसको दिमाग में नहीं रहे। दोनों के बीच में तो मजा देता है, एक तरफा है तो सजा देता है, लेकिन उसको सजा क्यों समझे? एक तरफा हो तो रजा देता है, मुक्त रखता है, फ्रीडम प्रदान करता है, एक मजा का संदर्भ देता है कि अब मुझे कोई वो करे नहीं, जो बात और है, क्योंकि मैंने तो मोहब्बत की। अकेले एक तरफे से हो तो भी प्रेम करना चाहिए। प्रेम सर्वोच्च सत्ता है। આજે પૂરા દેશમાં નહીં સર્વત્ર મહાકુંભની ચર્ચા છે અને સૌ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે આતુર છે। આવા દિવ્ય મહાકુંભમાં રામકથાનું સ્મરણ થતું હોય અને પૂજ્ય મોરારી બાપુના કંઠે રામકથા અને એમની ચોપાઈઓ ગુંજતી હોય ત્યારે કેવું દિવ્ય વાતાવરણ રચાતું હશે એની તો કલ્પના જ કરવી રહી। પ્રયાગરાજમાં મોરારી બાપુની રામકથાનો પ્રારંભ તારીખ 18 જાન્યુઆરીએ થયો છે અને 26મી જાન્યુઆરી સુધી આ રામકથા ચાલવાની છે। પ્રયાગરાજમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે આ રામકથા યોજાઈ રહી છે। સ્વામી ચિદાનંદ સરસ્વતી અને પૂજ્ય સતુઆ બાબા આ રામકથાના આયોજનમાં મુખ્ય સહભાગી બન્યા છે અને આ બંને સાધુ સંતો દ્વારા આ રામકથા માટે મોરારી બાપુનું અભિવાદન કરવાની સાથે રામકથાનો વધુને વધુ પ્રસાર થાય એ માટે મોરારી બાપુએ કરેલા પ્રયત્નોની પણ ભારે સરાહના કરવામાં આવી છે। આગળ આપણે આ વિડીયોમાં એ પણ નિહાળીશું કે મોરારી બાપુ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે કથા પૂર્ણ થયા બાદ ભાવિકો સાથે સત્સંગ કરે છે અને એક અનેરો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। બાપુની કથા હોય એટલે એમાં રામ નામ હોય, સાથોસાથ
વર્તમાન ઘટનાઓ અને શેરો શાયરી ગીતો બધું જ હોય. આ કથામાં મોરારી બાપુએ કબીરની વાતો કરી, જેમાં તેમણે કહ્યું, મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે સાથ હું. મોરારી બાપુની લગભગ દરેક કથામાં કબીરનો ઉલ્લેખ થાય છે. કબીર કહે છે કે ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાંત નિવાસ में, ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में, मैं तो तेरे पास में बंदे, मैं तो तेरे पास में, ना मैं जप में, ना मैं तप में, ना मैं भरत उपवास में, ना मैं क्रिया कर्म में रहता, नहीं जोग संन्यास में, नहीं प्राण में, नहीं पिंड में, ना ब्रह्मांड आकाश में, ना मैं प्रकृति प्रवार गुफा में, नहीं सांसों की सांस में, खोजी होए तुरंत मिल जाऊं, एक पल की तलाश में, कहत कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में. બાપુએ ઇન્ડિયા ટીવીને આપેલી મુલાકાતમાં પણ એ જ કહ્યું કે સૌથી સરળ રહેવું એ સૌથી મહત્ત્વની બાબત છે. કદાચ ઘણા લોકો છેતરી પણ જાય. અને એમણે એ સમયે પોતે પણ એક શાયરી સંભળાવેલી કે પ્રેમનો જે રસ્તો છે એમાં દરેક પથ પર ફરેબ થવાનો છે, પરંતુ એ ફરેબ થાય તો પણ માણસે પોતાની સરળતા જાળવી રાખવી જોઈએ. પોતાની સાદગી જાળવવી એ સૌથી કપરું કામ છે.